ખાતે આવેલા જલારામ મંદિરમાં છેલ્લા 19 વર્ષથી લંડનનો પરિવાર જલારામ જયંતિની ભવ્ય ઉજવણીમાં શોભાયાત્રામાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા। સોમનાથના પ્રભાસ પાટણ ખાતે જલારામ બાપાના મંદિર લંડનના ધોબી પરિવાર દ્વારા 19 વર્ષ પહેલા બનાવવામાં આવ્યું છે। ત્યારબાદ દર વર્ષે આ પરિવાર અને તેમના સગા સંબંધીઓ લંડન, યુકે, અમેરિકા સહિત અન્ય દેશોમાંથી અને ભારત, ગુજરાતના અન્ય શહેરોમાંથી પધારે છે અને જલારામ જયંતિની ધામધૂમથી ઉજવણી કરે છે। આ પરિવાર 19મા વર્ષે જલારામ જયંતિ મનાવવા પધારેલ છે, જેમાં મુકુંદભાઈ ચુડાસમા, મીનાબેન ચુડાસમા, સાયન ચુડાસમા, ટીનેશ ચુડાસમા, જેશિકા ચુડાસમા અને અન્ય પરિવારજનો પધાર્યા હતા અને જલારામ જયંતિના દિવસે જુદા જુદા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા। ધ્વજારોહણ, પૂજન તેમજ કેક કાપવાની તેમજ બપોર બાદ ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી। ધામધૂમથી જલારામ જયંતિની ઉજવણી કરાઈ હતી। જે કેસની ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ। મારું નામ મુકુંદ ગુલાબદાસ ચુડાસમા છે। જય જલારામ। આ 19 વર્ષથી અમે આવીએ છીએ જલારામ જયંતિ ઉજવવા। કાલે સવારના આરતી થશે, આરતી કેક કાપશું, પછી પૂજા થશે ધજાની, બાપાની ને ગણપતિલાની। બપોર પછી 4 વાગે શુભ યાત્રા કાઢશું। ગાતે ગાતે ઓર્કેસ્ટ્રા, લાઈવ ઓર્કેસ્ટ્રા રાખ્યું છે, એ પ્રમાણે બધા રસ્તામાં પ્રસાદી આપશું અને પછી 7 વાગે આરતી પછી મહાભોજન છે। એ પ્રમાણે બધાને આમંત્રણ છે આવવાનું ને ઉજવવાનું જલારામ બાપાને। જય જલારામ। જય જલારામ બાપા। રેખાબેન મનસુખભાઈ ખક્કર મારું નામ છે। બોલો। જલારામ બાપાનું મંદિર સોમનાથમાં વર્ષોથી નહોતું। અમને બધાને જલારામ બાપા આવ્યા, અમને ખૂબ આનંદ થયો। લંડનના મુકુંદભાઈ ચુડાસમા, મુકુંદભાઈ દુર્લભભાઈ ચુડાસમા, જે લંડનના વાસી છે, એમને પ્રેરણા થઈ કે જલારામ બાપાની સ્થાપના અમે કરીએ। એકેય મંદિર નથી, ગામે ગામ એ લોકોએ પૂછ્યું દુર્લભ બાપાએ કે મંદિર સ્થાપવું છે અમારે, તો સ્થાપવા દેશો, છતાં બધી જગ્યાએ ના પાડી ને સોમનાથમાં હા પાડી। એટલે મુકુંદભાઈને એ લોકોને પ્રેરણા જલારામ બાપાએ કરી કે તમે સોમનાથનું જલારામ બાપા સોમનાથમાં બનાવો મંદિર। એટલે લોહાણા બધી જ્ઞાતિને આસ્થા ખૂબ વધી ગઈ ને જલારામ બાપા અમને આનંદ ખૂબ અપાવે। દર ગુરુવારે સત્સંગ કરીએ છીએ ને એ લોકો આવે છે તો દર જલારામ જયંતિને આગલે 3-4 દિવસ પૂરા તૈયારી ફૂલ કરે છે ને આનંદ આ ઉત્સવથી કરે છે। ખૂબ જ જલારામ જયંતિ એટલી સરસ ઉજવાય છે કે અમને આનંદ, સબ બધા લોકોને નાદ કરે છે, એ લોકો જમણવાર એવી કરે છે, પ્રસાદી બધાની બુંદી ગાંઠિયા, કેક, ચોકલેટો એવું બધું ખૂબ આખો દિવસ આપે છે, ફ્રૂટ ને બધું। એના જેવી જલારામ જયંતિ કોઈ કરી ન શકે, એટલું સરસ અમારે આનંદ। જય જલારામ બાપા।